નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે ભણ્યા હતા. આજે આપણે ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવશું. જો ડાયપોલ સામાન્ય સ્થિતિમાં હોય તો સરળતાથી વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સમીકરણ આપણે લખી શકીએ, કારણ કે બે જ વિદ્યુત ભાર હોય. તો બે વિદ્યુત ભાર હોય તો સ્થિતિ ઉર્જા K Q1 Q2 છેદમાં અંતર R આ રીતે આપણે લખી શકીએ. પણ જો વિદ્યુત ડાયપોલને આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો સ્થિતિ ઉર્જા કેટલી હશે? એટલે કે કોઈ વિદ્યુત ક્ષેત્ર પહેલેથી જ હોય અને એની અંદર ડાયપોલ હોય તો સ્થિતિ ઉર્જાનું સમીકરણ ગણીએ આપણે. તો વિદ્યુત ક્ષેત્ર ધારો કે સમાન પ્રકારનું લઈએ આપણે. આની અંદર એક ડાયપોલ લઈએ, બે વચ્ચેનું અંતર એ ધારી લઈએ. તો આ સ્થિતિની અંદર આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવવું છે. તો આપણે કાલ જે રીતે શીખ્યા કે કોઈ પણ વિદ્યુત ભાર હોય એની સ્થિતિ ઉર્જા આપણે કઈ રીતે ગણીએ, તો કે અનંત અંતરે આપણે શૂન્ય ધારી લઈએ. એ વિદ્યુત ભારને આપણે કોઈ બિંદુ સુધી લાવીએ તો જે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે એને આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેતા હતા. તો અહીંયા પણ આપણે એ રીતે જો વિચારીએ તો આ બંને વિદ્યુત ભાર ધારો કે અનંત અંતરે છે, વારાફરતી એક એક વિદ્યુત ભાર આપણે લાવશું તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે. અને જો એ આપણે ગણીએ તો આપણે આ સમીકરણ મુજબ ગણતા U ઇઝ ઇક્વલ ટુ સંકલન માઇનસ Q E dr અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી, ધારો કે બિંદુ P, એવી રીતે વારાફરતી આ બંને માટે ગણી શકીએ. પરંતુ અહીંયા આપણે આ રીતે જો ગણવું હશે તો ઝડપથી ગણી શકશું નહીં, બરાબર? તો એના માટે આપણે બીજી રીતનો ઉપયોગ કરીએ. આપણે ટોર્ક વિશે ભણી ગયા હતા કે આ રીતે વિદ્યુત ડાયપોલ જે છે એને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો એના ઉપર ટોર્ક લાગશે. શા માટે ટોર્ક લાગશે? કારણ કે પ્લસ વિદ્યુત ભાર છે એના ઉપર બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગશે, માઇનસ વિદ્યુત ભાર પર બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગશે. જેથી કરીને બંને બળના મૂલ્ય તો સમાન જ હશે પણ દિશા વિરુદ્ધ છે અને એક રેખસ્થ નથી, જેના કારણે ટોર્ક લાગશે. અને એ ટોર્ક કેટલું હશે? P ક્રોસ E. P એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને E એટલે કે વિદ્યુત ક્ષેત્ર, બંનેના ક્રોસ ગુણાકાર જેટલું હશે. અને કઈ દિશામાં લાગશે? તો કે ડાયપોલ મોમેન્ટની દિશા કઈ રીતે હશે? તો કે માઇનસથી પ્લસ તરફ હશે, આ રીતે. અને વિદ્યુત ક્ષેત્રની દિશા તો આપણે બતાવી જ છે, આ રીતે છે વિદ્યુત ક્ષેત્રની દિશા. તો P થી E તરફ આપણે આંગળા વાળીએ જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે તો આપણને ટોર્કની દિશા મળે. તો P થી E તરફ આપણે આંગળા વાળીએ તો આ રીતે અંદરની તરફ અંગૂઠા આવશે. તો જે મધ્ય બિંદુ છે ત્યાં આ રીતે ટોર્ક લાગશે. તો આટલું ટોર્ક આપણે અનુભવીએ. એટલે જો આપણે આનું મૂલ્ય લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. ક્રોસ ગુણાકાર કાઢીએ એટલે PE sin થીટા, જ્યાં થીટા એટલે શું થશે? તો કે ડાયપોલ મોમેન્ટ, એટલે કે આ દિશામાં છે ડાયપોલ મોમેન્ટ P સદિશ, અને E એટલે કે આ દિશામાં છે. તો આ બે વચ્ચેનો ખૂણો એટલે કે આ ખૂણો જે આપણે થીટા લઈએ તો જ આપણે અહીંયા થીટા લખી શકીએ. તો જો આટલું ટોર્ક લાગશે તો કાર્ય થશે.
તો કાર્ય કેટલું થશે? તો એના વિશે પણ આપણે ભણ્યા હતા, બરાબર. અહીંયા ગતિ રેખીય થશે નહીં, કારણ કે પરિણામી બળ કેટલું થયું કહેવાય? શૂન્ય. કારણ કે આ બાજુ જેટલું બળ લાગશે એટલું જ વિદ્યુતભાર ઉપર આ બાજુ બળ લાગશે, એટલે કે બંને બળ સમાન મૂલ્યના છે અને દિશા વિરુદ્ધ છે. તો પરિણામી બળ 0 થઈ જશે, અને પરિણામી બળ 0 થાય તો રેખીય ગતિ ઉદ્ભવે નહીં, એટલે કે આ રીતે કે આ રીતે સીધી લાઈનમાં ગતિ થશે નહીં. તો અહીંયા ટોર્ક લાગે છે એના કારણે કેવી ગતિ થશે? તો કે આ રીતે ગતિ થશે આમ, એટલે કે જેને આપણે શું કહીએ? ચાક ગતિ. તો ચાક ગતિ અહીંયા આપણને જોવા મળશે, અને ચાક ગતિ થાય તો કાર્ય કઈ રીતે ગણી શકીએ આપણે? અને અહીંયા બીજી એક ખાસ વાત, ટોર્ક બદલાશે, કેમ કે ખૂણો બદલાશે. આ રીતે ગતિ થશે તો ખૂણો બદલાશે, અને ખૂણો બદલાશે એટલે ટોર્ક બદલાશે. જો ટોર્ક અચળ રહેતું હોય તો આપણે ડાયરેક્ટ ટોર્ક ગુણ્યા સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર થીટા, ડાયરેક્ટ આપણે એ રીતે કાર્ય ગણી શકીએ. પરંતુ અહીંયા જેમ ભ્રમણ થશે એમ થીટા બદલાતો જશે, અને થીટા બદલાશે તો એના કારણે ટોર્ક બદલાશે, અને ટોર્ક બદલાશે તો આપણે કાર્ય ડાયરેક્ટ એવી રીતે ગણી શકશું નહીં. તો અહીંયા આપણે કાર્ય કઈ રીતે ગણી શકીએ? તો W ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ઇન્ટુ ડી થીટા. સંકલન કરવું પડશે. તો સંકલન કરીએ તો એની લિમિટ કઈ લઈશું આપણે? તો કે આપણે ભ્રમણ ડાયપોલનું કયા ખૂણેથી કયા ખૂણે સુધી કરાવશું એના ઉપર આધાર રાખશે. તો અહીંયા આપણે ધારી લઈએ કે અહીંયા આપણે ભ્રમણ કરાવશું θ1 થી θ2, કોઈ એક ખૂણાથી કોઈ એક બીજા ખૂણા સુધી, બરાબર. ટોર્કની કિંમત અહીંયા લખી દઈએ આપણે, PE sin θ ઇન્ટુ ડી થીટા, આ રીતે થશે. તો અહીંયા P અને E આ બંનેના મૂલ્ય અચળ કહેવાશે, કેમ કે ભ્રમણ કરશે તેના કારણે આમાંથી કોઈ કિંમત ફરક પડશે નહીં. તો એ બંનેને આપણે કોમન કાઢી લઈએ. તો PE θ1 θ2 sin θ ઇન્ટુ ડી થીટા. તો sin θનું સંકલન થશે અહીંયા થીટાની સાપેક્ષે. તો સંકલન શું મળશે આપણને? તો કે PE sin θનું થશે માઇનસ cos θ, θ2 અને θ1. તો sin θનું સંકલન થશે માઇનસ cos θ. લિમિટ મૂકીએ આપણે. તો પહેલાં આપણે θ2ની લિમિટ મૂકીએ તો માઇનસ cos θ2, પછી વચ્ચે સૂત્રનું માઇનસ, અને ઓલરેડી એક માઇનસ છે તો માઇનસ cos θ1, આ રીતે થશે. તો કાર્યનું સમીકરણ આપણને આ રીતે મળ્યું. બીજું કાઉન્સ છોડી દઈએ. PE આ માઇનસ માઇનસ પ્લસ થશે, તેને આપણે પહેલાં લખી દઈએ cos θ1 માઇનસ cos θ2. તો આટલું કાર્યનું સમીકરણ આપણને મળ્યું. તો સ્થિતિ ઉર્જા અને કાર્ય વચ્ચેનો સંબંધ શું છે? તો કે ઉર્જા અને કાર્ય વચ્ચેનો સંબંધ સીધો જ, જેટલી ઉર્જા હોય એટલું કાર્ય થાય, અથવા તો જેટલું કાર્ય થાય એટલી ઉર્જા હોય, બરાબર. બંને ભૌતિક રાશિ એ રીતે જોડાયેલી છે. તો અહીંયા આપણને જો કાર્ય આટલું મળતું હોય તો ઉર્જા આટલી હોવી જોઈએ, બરાબર. તો અહીંયા θ1 અને θ2નો અર્થ શું થાય છે? તો કે કોઈ એક સ્થિતિમાં ડાયપોલ હશે અને બીજી સ્થિતિમાં જશે તો કયા ખૂણેથી કયા ખૂણે જશે એના માટે આપણે લિમિટ લીધી હતી θ1 ને θ2. તો જ્યારે θ1 સ્થિતિમાં હશે, એટલે કે આપણે આ સમીકરણ આવી રીતે લખીએ, W ઇઝ ઇક્વલ ટુ PE cos θ1 માઇનસ PE cos θ2, કાઉન્સ છોડી દઈએ, બરાબર. તો જ્યારે θ1 સ્થિતિમાં હશે ત્યારે ઉર્જા આટલી હશે, અને θ2 સ્થિતિમાં હશે ત્યારે ઉર્જા આટલી હશે, એવું આપણે કહી શકીએ. તો અહીંયા સ્થિતિ ઉર્જાનો જે ફેરફાર થાય એ કાર્ય જેટલો મળે, કેમ કે ગતિ ઉર્જા તો છે નહીં, બરાબર. સ્થિતિ ઉર્જામાં જે ફેરફાર થશે એ કાર્ય જેટલો હશે. તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા અને અંતિમ સ્થિતિ ઉર્જા, આ રીતે આપણે કહી શકીએ. આમ તો જોઈએ આપણે અંતિમ માઇનસ પ્રારંભિક લખીએ, જો એ રીતે આપણે લખવું હોય તો આ રીતે થશે, W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ માઇનસ
તો આ રીતે લખી શકીએ W ઇઝ ઇક્વલ ટુ માઇનસ U2 માઇનસ U1 અંતિમ માઇનસ પ્રારંભિક. તો આ સ્થિતિમાં જો આપણે સરખામણી કરવી હોય તો આ રીતે બનશે. આ જે કિંમત આવશે અહીંયા આવી જોઈએ, આ છે કિંમત અહીંયા આવી જોઈએ, બરાબર. θ1 પ્રારંભિક સ્થિતિ, θ2 અંતિમ સ્થિતિ. તો આપણે પહેલાં તો માઇનસ બહાર કાઢી લેવું પડશે, જેથી કરીને આ માઇનસ થઈ જશે અને આ પ્લસ થઈ જશે. PE cos θ2 માઇનસ PE cos θ1 આ રીતે થશે. U2 અને U1 આ રીતે આપણે કહી શકીએ. તો અહીંયા સ્થિતિ ઉર્જાની કિંમતો આપણને આ રીતે મળશે. સામાન્ય રીતે આપણે સ્થિતિ ઉર્જા વિચારીએ તો કોઈ એક જગ્યાએ શૂન્ય મળશે. કઈ જગ્યાએ 0 મળશે? તો કે જ્યારે થીટાની કિંમત π/2 હશે ત્યારે cos થીટાની કિંમત શૂન્ય બનશે. એટલે કે ડાયપોલ જ્યારે લંબ હશે વિદ્યુત ક્ષેત્રની ત્યારે થીટાની કિંમત 90 હશે. થીટાની કિંમત 90 હશે ત્યારે cos થીટાની કિંમત કેટલી થઈ જશે? 0 થઈ જશે. એટલે કે ત્યારે ઉર્જા શૂન્ય બનશે. તો આ જો કિંમત 0 લઈ લઈએ, પ્રારંભમાં આપણે એવું વિચારીએ કે π/2 ખૂણે છે, તો વધે કેટલું? તો કે માઇનસ B cos θ. તો એ કઈ સ્થિતિ ઉર્જા થઈ? અંતિમ સ્થિતિમાં થઈ. તો સ્થિતિ ઉર્જાનું સામાન્ય સૂત્ર આપણે આવું લખી શકીએ, માઇનસ PE cos θ. એટલે કે કોઈ એક જગ્યાએ આપણે એવું વિચારીએ કે એની કિંમત શૂન્ય છે, તો બાકીની જે કિંમત હોય એ સ્થિતિ ઉર્જાનું સમીકરણ થયું. કેમ કે આપણે સામાન્ય રીતે એવું જ વિચારીએ, અનંત અંતરે આપણે સ્થિતિ ઉર્જા 0 લઈ લીધી હતી અને કોઈ એક બિંદુએ આપણે એની નિરપેક્ષ કિંમત ગણી હતી. એવી રીતે અહીંયા પણ આપણે ગણી શકીએ. તો સ્થિતિ ઉર્જાનું સમીકરણ આપણને આ રીતે મળશે. એટલે કે અહીંયા આપણે cos θ કાઢવું હોય તો આવું પણ લખી શકીએ, માઇનસ P સદિશ ડોટ E સદિશ, બરાબર. cos θ છે એટલે ડોટ ગુણાકાર આવશે અને ડોટ ગુણાકારમાં તમે પહેલાં એ લખો કે પછી લખો, બરાબર. એની સાથે કોઈ ફરક પડશે નહીં, કેમ કે સ્થાનનું મહત્વ નથી. તો સ્થિતિ ઉર્જાનું સમીકરણ આવું આપણને મળશે. તો જુદા જુદા ખૂણે સ્થિતિ ઉર્જા કેટલી હોય એ પણ આપણે આના આધારે કહી શકીએ કે જે રીતે ખૂણો હશે એ પ્રમાણે સ્થિતિ ઉર્જા હશે. તો ટોર્ક અને સ્થિતિ ઉર્જાની સરખામણી તમે કરો તો ટોર્કની અંદર sin θ આવશે અને સ્થિતિ ઉર્જાની અંદર cos θ આવશે. એટલે કે બંનેમાં વિધેય અલગ અલગ છે, એકમાં sin છે, એકમાં cos છે. તો કિંમતો પણ વિરુદ્ધ પ્રકારની આવશે, કેમ કે sin અને cos જે છે એ રીતે થીટા સાથે કિંમતો મળે. જેમ કે થીટા બરાબર 0 વિચારો તો અહીંયા sin 0 0 થઈ જશે, જ્યારે cos 0 1 થશે. એટલે કે ટોર્કની કિંમત 0 થઈ જશે, જ્યારે સ્થિતિ ઉર્જાની કિંમત માઇનસ PE આટલી થશે. આ જ રીતે થીટા બરાબર π/2 એટલે કે 90, તો ત્યારે શું થશે? આની કિંમત 1 આવશે, sin θની કિંમત, બરાબર. તો ટોર્ક થશે PE. સ્થિતિ ઉર્જાની કિંમત કેટલી થશે? તો કે π/2 લઈએ તો અહીંયા 0 થઈ જશે. એ જ રીતે થીટા બરાબર 180 એટલે કે π, તો ટોર્કની કિંમત કેટલી મળશે? તો કે અહીંયા પાઈની કિંમત મૂકીએ એટલે sin π, sin 180 ની કિંમત 0 મળશે. એટલે કે ટોર્ક 0 થઈ જશે. સ્થિતિ ઉર્જાની કિંમત તો કે અહીંયા આપણે પાઈ લઈશું તો cos π ની કિંમત -1 મળશે. તો -1 મળશે એટલે PE થઈ જશે સ્થિતિ ઉર્જા. તો અહીંયા આપણને ટોર્ક અને સ્થિતિ ઉર્જા બંનેની કિંમતો સરખાવીએ તો જુઓ, ટોર્ક જ્યાં 0 થાય છે અહીંયા સ્થિતિ ઉર્જા મહત્તમ બને છે, ને જ્યાં સ્થિતિ ઉર્જા 0 થાય છે અહીંયા ટોર્ક મહત્તમ બને છે. આવું જોવા મળે છે. અહીંયા સ્થિતિ ઉર્જા -PE આવે છે, અહીંયા +PE આવે છે અને આ 0 આવે છે. તો આના આધારે આપણે કહી શકીએ કે સ્થિતિ ઉર્જા કઈ જગ્યાએ ન્યૂનતમ છે? તો કે -PE એ 0 કરતાં પણ ઓછું કહેવાય, તો આ જગ્યાએ ન્યૂનતમ છે.
અને કઈ જગ્યાએ મહત્તમ છે તો કે આ જગ્યાએ ઉર્જા મહત્તમ છે. તો ડાયપોલની ઉર્જા ઓછામાં ઓછી કઈ સ્થિતિમાં હોય તો કે ડાયપોલ 0 ખૂણે ગોઠવાય ત્યારે. અને ડાયપોલની ઉર્જા મહત્તમ ક્યારે હોય તો કે ડાયપોલ 180 ડિગ્રીએ ગોઠવાય ત્યારે. તો એ સ્વાભાવિક રીતે આપણે આની અંદર સમજી શકીએ આકૃતિની અંદર કે ડાયપોલનો ખૂણો 0 એટલે કે પ્લસ વિદ્યુતભાર જે છે એ વિદ્યુત ક્ષેત્ર બાજુ હોવો જોઈએ અને માઇનસ વિદ્યુતભાર છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ બાજુ હોવો જોઈએ. એટલે કે આ રીતે ડાયપોલ ગોઠવાય પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ આ રીતે ગોઠવાય ત્યારે થીટા બરાબર કેટલું કહેવાય 0 કહેવાય. પણ જો આ રીતે ગોઠવાય પ્લસ વિદ્યુતભાર આ બાજુ હોય અને માઇનસ વિદ્યુતભાર આ બાજુ હોય ત્યારે થીટા બરાબર 180 એટલે કે પાય આટલો ખૂણો કહેવાય. બરાબર. અને આ સ્થિતિમાં ગોઠવાય તો 90 જ કહેવાશે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ થીટા બરાબર π/2 અથવા તો 90 અથવા તો વિરુદ્ધ ગોઠવાય તો 270 ખૂણો કહી શકીએ આપણે અથવા 90 પણ કહી શકો એમાં કોઈ ફરક પડશે નહીં લાંબો. બરાબર. ઉર્જા જે સ્થિતિમાં ન્યૂનતમ હોય એ સ્થિતિમાં ડાયપોલ ગોઠવાવાનો વધારે પ્રયત્ન કરે ને એ પણ આપણે આની અંદર સમજી શકીએ કારણ કે પ્લસ વિદ્યુતભાર હશે એના ઉપર બળ આ રીતે લાગશે અને માઇનસ વિદ્યુતભાર હોય એના ઉપર બળ આ રીતે લાગશે. જ્યારે આ સ્થિતિમાં શું થશે પ્લસ વિદ્યુતભાર ઉપર બળ આમ લાગશે અને માઇનસ વિદ્યુતભાર ઉપર બળ આ રીતે લાગશે. બરાબર. અહીંયા બળ આમ લાગશે ટોટલ બળ તો શૂન્ય જ થશે અને અહીંયા બળ આ રીતે લાગશે. પરંતુ આ સ્થિતિમાં જ્યારે હશે ત્યારે ડાયપોલની ઉર્જા મહત્તમ હશે અને આ સ્થિતિમાં હશે ત્યારે ડાયપોલની ઉર્જા ન્યૂનતમ હશે. તો કોઈ પણ પદાર્થ હોય કોઈ પણ પ્રણાલી લઈએ આપણે તો સામાન્ય રીતે એ ઓછી ઉર્જા રહે એવો જ પ્રયત્ન કરે. બરાબર. કોઈ પણ એક ઉદાહરણ આપણે લઈએ આસપાસ આપણે થતા હોય જે પણ ઉદાહરણો જેમ કે ઉષ્મા ઉર્જાનું ઉદાહરણ લઈએ ધારો કે કોઈ ગરમ ચા છે તો થોડા સમય બાદ એ એની ઉર્જા ગુમાવશે અને વાતાવરણનું જે ટેમ્પરેચર હશે એની સાથે એનું ટેમ્પરેચર બને એટલે કે ઉર્જા એની પાસે વધારે છે તો એ આપી દેશે વાતાવરણને ઓછી કરશે તો વધુ ઉર્જા એની પાસે રહે નહીં એ સ્થાયી સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે. તો અહીંયા ડાયપોલ 0 ખૂણે હશે ત્યારે એની ઉર્જા ઓછી થશે અને એ સ્થાયી બનશે. તો આને સ્થાયી સ્થિતિ કહેવાય. 0 ખૂણે જ્યારે ડાયપોલ ગોઠવાય ત્યારે એને એની સ્થાયી સ્થિતિ કહેવાય. તો એનું કારણ શું તો કે એની વિદ્યુત સ્થિતિ ઉર્જા ન્યૂનતમ થશે ત્યારે એટલા માટે. અને અસ્થાયી સ્થિતિ એની 180 ખૂણે બનશે. બરાબર. કારણ કે ત્યારે એની ઉર્જા ખૂબ જ વધુ હશે મહત્તમ હશે એવું આપણે કહી શકીએ. અને કાર્ય આપણને પૂછાય ડાયપોલને ભ્રમણ કરાવીએ કોઈ એક ખૂણેથી બીજા ખૂણે તો આપણે આ રીતે આ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે કાર્ય ગણી શકીએ. બરાબર. તો વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એની સ્થિતિ ઉર્જાનું સમીકરણ આપણે આ રીતે કહી શકીએ આટલું મળશે. તો હવે આપણે બીજો ટોપિક જોઈએ. હવે આપણે જોઈશું કોઈ સુવાહક પદાર્થ હોય તો એને આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો એની અંદર કેવી અસરો જોવા મળશે. તો ધારો કે અહીંયા પણ આપણે એક સુવાહક પદાર્થ વિચારી લઈએ. તો આપણે સુવાહક પદાર્થ કોને કહીએ પહેલાં તો જે પદાર્થની અંદર મુક્ત ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધુ હોય એટલે કે જે વિદ્યુતની દ્રષ્ટિએ સુવાહક હોય. કેમ કે વિદ્યુતનું વહન એમાં જ સરળતાથી થાય જેની અંદર ઇલેક્ટ્રોન વધારે પ્રમાણમાં હોય તો એવા પદાર્થને જ આપણે સુવાહક પદાર્થ કહીએ છીએ. તો એવા સુવાહક પદાર્થને આપણે જો કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ કે ધારો કે કોઈ E જેટલું વિદ્યુત ક્ષેત્ર છે
આની અંદર આપણે આ પદાર્થને મૂકીએ તો કેવી અસરો જોવા મળશે એના વિશે આપણે પહેલા ભણીએ. તો સુવાહક પદાર્થ હશે તો આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હશે. અથવા તો અમુક ઇલેક્ટ્રોન હશે કે જે વેલેન્સ કક્ષામાં હશે, એવું પ્રમાણ વધુ હશે આવા પદાર્થની અંદર. તો ઇલેક્ટ્રોન એટલે કોઈ એક વીજભાર છે. તો આપણે શીખી ગયા કે કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય એની અંદર કોઈ વીજભાર હોય તો એના ઉપર બળ લાગે. અહીંયા ઇલેક્ટ્રોન છે વીજભાર તરીકે, તો એના ઉપર પણ બળ લાગશે. તો વિદ્યુત ક્ષેત્રના કારણે એના ઉપર બળ કેવી રીતે લાગશે? તો કે ઋણ વીજભાર છે, તો ઋણ વીજભાર હોય તો એના ઉપર બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગશે. તો જેટલા પણ ઇલેક્ટ્રોન હશે આ રીતે લાગશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. જો આવી રીતે બળ લાગે તો સ્વાભાવિક છે કે જે બાજુ બળ લાગશે એ બાજુથી જશે બધા. તો અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ બધા આ બાજુ જશે ધીમે ધીમે. જો ઇલેક્ટ્રોન આ બાજુ જાય તો આ સપાટી ઉપર એને ગોઠવાશે. એટલે આપણે આ રીતે કહી શકીએ, ધારો કે આ રીતે સ્વભાવ છે, ઇલેક્ટ્રોન બધા જે છે એ અહીંયા ગોઠવાશે આ રીતે. જો ઇલેક્ટ્રોન બધા આ બાજુ આવે તો આ બાજુ ધન વીજભાર પૂરો કરશે. એક વસ્તુ ધ્યાન રાખવાની કે જે ધન વીજભાર જે છે એ પ્રોટોનના કારણે હોય. કોઈ પણ પરમાણુ હોય તો પરમાણુની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આવા કણો ભરેલા હોય. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે અને પ્રોટોન ધન વીજભાર ધરાવે છે. બંનેની સંખ્યા એક સરખી જશે, બરાબર, જેથી કરીને પરમાણુ તટસ્થ બનશે. ઇલેક્ટ્રોન હોય એ કક્ષાની અંદર ભ્રમણ કરતો હોય, જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયસની અંદર જોડાયેલા હોય. તો બળ જ્યારે લાગશે પ્રોટોન ઉપર લાગે કે ઇલેક્ટ્રોન ઉપર લાગે, તો બળ લાગવાના કારણે જે પદાર્થ સરળતાથી ખસી શકતો હોય એ પદાર્થ જ એની જગ્યાએ હશે. તો ઇલેક્ટ્રોન જે કક્ષામાં છે તેને ઓછી ઊર્જાની જરૂર પડે છૂટા પડવા માટે. તો કેટલી ઊર્જા જો મળી જશે વિદ્યુત ક્ષેત્રના કારણે, તો ઇલેક્ટ્રોન છૂટો પડી જશે અને આ રીતે ગતિ કરી અને સપાટી ઉપર જતો રહેશે. પણ પ્રોટોન જે છે તો ન્યુક્લિયસની અંદર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળના કારણે ઝૂંટાયેલો ન્યુક્લિયસની અંદર છે. ઈ ક્યારે ફસે, બરાબર, પ્રોટોન ક્યારે ફસે ઈ બહાર નહીં ન્યુક્લિયસની. પણ સામાન્ય રીતે આપણે વિચારીએ તો આપણે ધારો કે એક ઉદાહરણ લઈએ કે સોડિયમ છે, તો આમાંથી એક ઇલેક્ટ્રોન છૂટો પડી જાય તો N+ આયન બની જશે, એક ઇલેક્ટ્રોન છૂટો પડી જશે. તો જે ન્યુક્લિયસ સાથેનો પરમાણુ હોય તો તો આના ઉપર બળ લાગશે. આયન તો ધન વીજભાર છે અને ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે. ઇલેક્ટ્રોન ઉપર બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગશે, જ્યારે આવા આયનો તેના ઉપર બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગશે. કે જેથી કરીને આવા આયનો જે મુક્ત રીતે હશે કે કોઈ બીજા બળથી જોડાયેલા ના હોય, બરાબર, તો એવા આયનો પણ ગતિ કરી શકે. તો જેના કારણે ઋણ વીજભાર બધું આ બાજુ આવશે તો આ બાજુની જે સપાટી છે ત્યાં ધન વીજભાર જમા થશે એવું આપણે કહી શકીએ. પર ઇલેક્ટ્રોનની ઉણપના કારણે આ વીજભાર ઉત્પન્ન થશે એવું પણ આપણે કહી શકીએ. તો આ રીતની સ્થિતિ જોવા મળશે. એટલે કે ધીમે ધીમે ઇલેક્ટ્રોન આ બાજુ હશે અને આ બાજુ ઋણ વીજભાર જમા થશે અને આ બાજુની સપાટી પર ધન વીજભાર જમા થશે. તો જો અહીંયા વીજભાર જમા થાય આ રીતે, તો બાહ્ય જે વિદ્યુત ક્ષેત્ર છે તો આ રીતે હતું. પણ આ વીજભાર જે છે એના કારણે પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. એટલે કોઈ પણ વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો આ વીજભાર જે છે પ્લસ અને માઈનસ, તો એ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એની દિશા કઈ હશે? તો કે ધન વીજભાર હોય એમાંથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને ઋણ વીજભાર પર વિરામ પામે એવી આપણે એની લાક્ષણિકતા પણ સમજાવી. તો આ બંને વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર સુવાહકની અંદર, બરાબર, આ રીતે ઉત્પન્ન થશે. જેને આપણે E0 નામ આપીએ.
સુવાહકની અંદર જશે કારણ કે આ વિભાગ સુવાહકની સપાટી ઉપર છે તો એનું વિદ્યુત ક્ષેત્ર આવી રીતે ઉત્પન્ન થશે તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે આ તો બાહ્ય છે આના કારણે જ આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એના કારણે જ સુવાહકની અંદર આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ એટલે એના કારણે જ આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું બરાબર આ વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે સુવાહકની અંદરના ભાગમાં છે એટલે કે આંતરિક વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં છે તો આપણે લઈ શકીએ અને આ વિદ્યુત ક્ષેત્ર છે બાહ્ય છે કે જેના કારણે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ તો સ્વાભાવિક છે આ વિદ્યુત ક્ષેત્રના કારણે આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ વધુ જશે કેમ કે એના કારણે આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું છે પણ થોડા સમય પછી આપણે વિચારીએ કે આ રીતે વિદ્યુત ભાર જમા થતો જ જશે તો આ વિદ્યુત ક્ષેત્રની કિંમત છે ધીમે ધીમે વધશે આ વિદ્યુત ક્ષેત્ર છે ધીમે ધીમે વધે તો એક સમય એવો આવશે કે જ્યારે અંદરનું વિદ્યુત ક્ષેત્ર અને બહારનું વિદ્યુત ક્ષેત્ર બંને સમાન બનશે ઇન્ટરનલ અને એક્સટર્નલ આ બંને વિદ્યુત ક્ષેત્ર એક સમયે સમાન બનશે આ સ્થિતિની અંદરનું કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે તો કે બંનેની કિંમત જો સમાન હોય તો અંદરનું કુલ વિદ્યુત ક્ષેત્ર સુવાહકની અંદર બની જશે કારણ કે બંનેની દિશા વિરુદ્ધ છે બંનેના મૂલ્ય જો સરખા થાય તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 બની જાય એટલે કે કોઈ સુવાહકને આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકશું તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 બની જશે એવું આપણે કહી શકીએ બરાબર ધારો કે અહીંયા આપણે આ રીતે આકૃતિ દોરીએ કે E જેટલું વિદ્યુત ક્ષેત્ર છે તો અંદરના ભાગમાં આ રીતે વિદ્યુત ક્ષેત્ર 0 બની જશે પણ થોડા સમય બાદ બનશે બરાબર ડાયરેક્ટ નહીં બની જાય કેમ કે આ પ્રક્રિયા થશે ઇલેક્ટ્રોન આ બાજુ આવશે ધન વીજભાર આ રીતે જમા થશે એના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે ધીમે ધીમે એની કિંમત વધતી જશે એક સમય એવો આવશે કે જ્યારે બંનેના મૂલ્ય સરખા થશે ત્યારે જ અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બનશે આ સ્થિતિની અંદર આપણે વિચારીએ તો બહારનું જે વિદ્યુત ક્ષેત્ર હશે એ તો રહેશે એ કેવી રીતે હશે તો કે વિદ્યુત ક્ષેત્ર જે હોય એ આ સપાટી ઉપર જે વિદ્યુતભાર જમા થયો છે અહીંયા ઋણ અને અહીંયા ધન આ સપાટી ઉપર જે વિદ્યુતભાર જમા થયો છે આ વિદ્યુતભાર સ્થિર અવસ્થામાં છે બરાબર ગતિ કરતો નથી સપાટી ઉપર સ્થિર સ્થિતિમાં છે તો સ્થિર સ્થિતિમાં હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય તો કે કોઈ વિદ્યુતભાર એમાંથી વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અથવા તો લંબ જેને આપણે કહીએ આ રીતે ધન વીજભાર હશે તો બહારની તરફ બરાબર આપણે આ રીતે ભણ્યા હતા કે પ્લસ વિદ્યુતભાર હોય તેનું વિદ્યુત ક્ષેત્ર આવી રીતે હશે આમ અને માઇનસ વિદ્યુત ક્ષેત્ર હશે તેનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે હશે સ્થિર સ્થિતિમાં હશે વિદ્યુતભાર તો બરાબર તો અહીંયા સ્થિર સ્થિતિમાં જ છે તો આ બધાના વિદ્યુત ક્ષેત્ર આવી રીતે જ ઉત્પન્ન થાય અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો છે તો બધાનું પરિણામી આપણે જો ગણીએ તો વિદ્યુત ક્ષેત્ર આ રીતે સપાટીને લંબ થશે આવી રીતે કેમ કે લંબ જ થવું જોઈએ બરાબર ધન વીજભાર હશે એમાંથી બહાર નીકળશે સ્થિર સ્થિતિમાં છે એટલે આ રીતે બહાર જ નીકળશે આવી રીતે જ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે તો લંબ થશે સપાટીને વિદ્યુત ક્ષેત્ર ધન વીજભારમાંથી બહાર નીકળશે ઋણ વીજભારની અંદર દાખલ થશે આ રીતે થશે પણ અંદર વિદ્યુત ક્ષેત્ર નહીં હોય અંદર તો 0 જ હશે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હશે પણ અંદરની સ્થિતિમાં 0 જ જોવા મળશે તો આપણે આ જે અભ્યાસ કર્યો સુવાહકને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો આવી સ્થિતિ જોવા મળે તો આના આધારે આપણે અમુક મુદ્દાઓ લખી શકીએ તો પહેલો મુદ્દો આપણે યાદ રાખીએ તો કે સુવાહકને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને બરાબર અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર
શૂન્ય બનશે. એક મુદ્દો એ. બીજો મુદ્દો આપણને શું જોવા મળ્યો તો કે આ જે વિદ્યુતભાર જમા થાય છે, આ વિદ્યુતભાર કેવી સ્થિતિમાં છે? સ્થિર સ્થિતિમાં છે. બરાબર. સપાટી પર વિદ્યુતભાર સ્થિર સ્થિતિમાં છે. તેમાં થશે જેના કારણે શું થશે? સ્થિર સ્થિતિમાં છે એના કારણે તો કે બહારના ભાગમાં જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સપાટીને કેવું હશે? લંબ હશે. એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સુવાહકની સપાટીને લંબ રૂપે હશે. સ્થિર વિદ્યુતભાર છે એટલે જો ગતિમાં હોત તો એવું ન થાય. બરાબર. તો સ્થિર વિદ્યુતભાર જમા થાય છે સપાટી પર સુવાહકની, એના કારણે વિદ્યુત ક્ષેત્ર જે છે બાહ્ય અવસ્થાની અંદર, બરાબર, અંદર તો 0 છે, તો બાહ્ય જે વિદ્યુત ક્ષેત્ર છે એ સુવાહકની સપાટીને લંબ રૂપે હશે. એ આપણે કહી શકીએ. ત્રીજો મુદ્દો આપણે શું કહી શકીએ તો કે અંદરના ભાગની અંદર આપણે ગાઉસનો નિયમ લાગુ પાડીએ તો શું જોવા મળશે? ધારો કે કોઈ એક ગાઉસિયન પૃષ્ઠ લઈ લઉં અંદરના ભાગની અંદર. આ એક ગાઉસિયન પૃષ્ઠ છે. તો ગાઉસિયન પૃષ્ઠ લઈએ અને ગાઉસનો નિયમ આપણે સમજી ગયા કે સંકલન E સદિશ ડોટ ds સદિશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ છેદમાં એપ્સિલોન 0. તો અહીંયા આ જે છે એ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલ વિદ્યુતભાર છે અને આની અંદર આપણે કિંમત મૂકીએ તો વિદ્યુત ક્ષેત્રની કિંમત તો કેટલી છે? 0 છે. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0 છે. તો વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો સિગ્મા ક્યુની કિંમત કેટલી મળશે? 0 મળશે આપણને. એટલે કે ગાઉસિયન પૃષ્ઠ આપણે જે લીધું છે આ રીતે, એની અંદર વિદ્યુતભાર કેટલો મળ્યો? 0. તો ઘેરાયેલો કુલ વિદ્યુતભાર 0 મળ્યો. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો સુવાહકના અંદરના ભાગમાં પરિણામી વિદ્યુતભાર 0 હશે. બરાબર. પરિણામી વિદ્યુતભાર 0 હશે. એટલે કે આની અંદર કદાચ પ્લસ વિદ્યુતભાર હોય કે માઇનસ વિદ્યુતભાર હોય પણ ટોટલ કેટલો હશે? 0 થશે. પરિણામી વિદ્યુતભાર 0 હશે એવું આપણે કહી શકીએ. હજી એક મુદ્દો આપણે વિચારીએ. વિદ્યુત સ્થિતિમાન વિશે આપણે જોઈએ કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર તો 0 છે. શું વિદ્યુત સ્થિતિમાન એ 0 હશે? તો કે નહીં. વિદ્યુત સ્થિતિમાન 0 નહીં બને. કારણ કે વિદ્યુત સ્થિતિમાનની આપણે વ્યાખ્યા વિચારી એ રીતે, ધારો કે કોઈ એક વિદ્યુતભાર છે એ અનંત અંતરે છે, આને આપણે આ રીતે કોઈ અંદરના ભાગમાં એક બિંદુ સુધી લાવીએ તો કેટલું કાર્ય કરવું પડશે જેને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીશું. તો આ વિદ્યુતભારને આપણે આ રીતે લાવશું અનંત અંતરેથી તો સપાટી સુધી તો કાર્ય કરવું પડશે, કેમ કે બહારના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર હશે. એટલે બહારના ભાગ સુધી લાવવા માટે તો કાર્ય કરવું જ પડશે, પણ અંદરના ભાગમાં લાવવા માટે કોઈ કાર્ય કરવું પડશે નહીં, કેમ કે અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે. તો ક્યાં સુધી કાર્ય કરવું પડ્યું? તો કે સપાટી સુધી. તો કેટલું વિદ્યુત સ્થિતિમાન થશે? તો કે સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હશે એટલું જ અંદર હશે, કેમ કે સપાટી સુધી તો કાર્ય કરવું જ પડશે. બરાબર. તો અંદરના ભાગમાં સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન સપાટી પર હોય એટલું હશે એવું આપણે કહી શકીએ. સપાટી પર જેટલું હશે વિદ્યુત સ્થિતિમાન એટલું જ અંદર હશે. ભીની કિંમત કેટલી હશે? તો કે સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હશે એટલું જ અંદરના ભાગની અંદર જોવા મળશે. તો આપણે કોઈ સુવાહકને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો આપણે આ સ્થિતિ જોઈ શકીએ. બીજું, અહીંયા આપણને એક અગત્યની વાત જાણવા મળી
કે કોઈ સુવાહક હોય એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો અંદર કંઈ જ વિદ્યુત ક્ષેત્ર જોવા મળતું નથી. તો આવી પરિસ્થિતિ આપણે એક વિચારીએ કે ધારો કે વીજળી થાય અને આપણે કોઈ એક બંધ કારની અંદર બેઠા છીએ, તો આપણે એવું અત્યારે ધારી લઈએ કે એ જે કાર છે એ આખી સુવાહકની છે. તો વીજળી જો પડે, વીજળી એટલે કે વિદ્યુત ભાર, બરાબર, વિદ્યુત ક્ષેત્ર હશે વિદ્યુત ભારના કારણે, તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ કારના બહારના ભાગમાં હશે પણ અંદરના ભાગમાં નહીં હોય, કારણ કે આ રીતની પરિસ્થિતિ ઉત્પન્ન થશે. અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર હશે જ નહીં, તો આપણે અંદર સેફ રહી શકીએ એવું આપણે કહી શકીએ આના આધારે, બરાબર. આ જે ઘટના જે છે એટલે કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, અંદરના ભાગમાં ઘેરાયેલો વિદ્યુત ભાર 0 હોય, આ હકીકતને ઇલેક્ટ્રોસ્ટેટિક શેલિંગ એવું કહેવામાં આવે. ઇલેક્ટ્રોસ્ટેટિક શેલિંગ, બરાબર, ઇલેક્ટ્રોસ્ટેટિક શેલિંગ એવું કહેવામાં આવે કે કોઈ સુવાહકને આપણે મૂકીએ વિદ્યુત ક્ષેત્રમાં તો અંદરના ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને છે અને અંદરની અંદર ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર 0 થાય છે. આ હકીકતને ઇલેક્ટ્રોસ્ટેટિક શેલિંગ આવું કહેવામાં આવે છે. બીજું, અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર સુવાહકને મૂક્યો, આની જગ્યાએ આપણે એવું કહીએ કે સુવાહક ઉપર આપણે વિદ્યુત ભાર મૂકીએ તો શું સ્થિતિ જોવા મળશે? તો કે આ જ બધી ઘટનાઓ જોવા મળશે એની અંદર પણ. ધારો કે કોઈ સુવાહક છે એના ઉપર આપણે વિદ્યુત ભાર મૂકીએ. અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર સુવાહક નથી મૂકતા, બરાબર, કોઈ વિદ્યુત જે સુવાહક છે એના ઉપર આપણે વિદ્યુત ભાર મૂકીએ છીએ તો કેવી પરિસ્થિતિ જોવા મળશે? તો જે રીતે અહીંયા આપણે ભણ્યા એ જ બધા મુદ્દાઓ જોવા મળશે. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જશે. તો કે પ્રશ્ન એ થાય કે વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે સુવાહકને મૂકીએ તો આપણે સમજ્યા કે ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે છે, એના કારણે ઇલેક્ટ્રોન સપાટીની એક બાજુ જાય છે, બીજી બાજુ ધન વીજભાર ઉત્પન્ન થાય છે. એ બંને વિદ્યુતભાર જે સપાટી ઉપર જમા થાય છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એ વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સરખું થાય છે, એના કારણે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 થાય છે. એ તો આપણે સમજી શક્યા, પણ અહીંયા આપણે કેવી રીતે કહી શકીએ કે આ ધન વિદ્યુતભાર જે છે, તો અહીંયા તો એવી કોઈ પરિસ્થિતિ નહીં થાય જે હમણાં આપણે સમજ્યા. તો અહીંયા કેવી રીતે વિદ્યુત ક્ષેત્ર 0 થઈ ગયું અંદરના ભાગમાં? તો કે સુવાહકનો ગુણધર્મ જ એવો છે. આ જે છે એ સુવાહકનો ગુણધર્મ જ છે કે આવું થાય જ સુવાહકની અંદર. કોઈ પણ આકારનો સુવાહક લઈ ગયો, એના ઉપર વિદ્યુતભાર મૂકશો એટલે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 જ બની જશે. આ એનો એક અગત્યનો ગુણધર્મ છે. આના આધારે આપણે કોઈ પણ પદાર્થ સુવાહક છે કે નહીં એ પણ તપાસી શકીએ, કેમ કે આ એનો એક ગુણધર્મ છે. આવું થશે જ. જો વિદ્યુત ક્ષેત્ર 0 થાય તો અંદરના ભાગમાં વિદ્યુતભાર, ઘેરાયેલો વિદ્યુતભાર એ કેટલો થશે? 0 થશે. વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તો કે સપાટી પર હશે એટલું જ થશે. જે આપણે સમજ્યા એ જ બધા મુદ્દાઓ લાગુ પડશે. વિદ્યુત ક્ષેત્ર બહારના ભાગમાં પણ કેવી રીતે હશે? તો કે આ વિદ્યુતભાર સ્થિર છે તો આ રીતે લંબરૂપે જ હશે સપાટીને વિદ્યુત ક્ષેત્ર પણ બધી બાજુ. તો એ જ બધા મુદ્દાઓ આવશે, આ રીતે થશે, બરાબર. તો બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ જો આપણે ગણવું હોય તો અંદરના ભાગમાં તો 0 છે, પણ બહારના ભાગમાં કેટલું હશે? તો કે ધારો કે સપાટી પર જે વિદ્યુતભાર છે એની પૃષ્ઠ ઘનતા ધારી લઈએ કે સિગ્મા જેટલી છે. સપાટી પર જે વિદ્યુતભાર છે એની પૃષ્ઠ ઘનતા સિગ્મા જેટલી છે, એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ આપણે સિગ્મા જેટલો વિદ્યુતભાર સપાટી પર રાખ્યો છે.
તો બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો અહીંયા આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ તો એક પૃષ્ઠ ધારી લઈએ, એક નળાકાર જેવું આપણે એક પૃષ્ઠ ધારી લઈએ. આ રીતે થોડું અંદરના ભાગમાં રાખીએ, થોડું બહારના ભાગમાં રાખીએ. તો એના ક્ષેત્રફળનો સદિશ છે એ આ રીતે સપાટીને લંબ હશે. ક્ષેત્રફળનો સદિશ ધારો કે આપણે ધારી લઈએ ક્ષેત્રફળ ડેલ્ટા એ સદિશ, તો આ રીતે હશે. અને વિદ્યુત ક્ષેત્રની દિશા તો એ જ છે. તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળનો સદિશ બંને આ રીતે લંબ થશે. અને અંદરના ભાગમાં આ રીતે વિચારશું તો અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર જ 0 છે, એટલે ત્યાં તો કોઈ ગણતરી કરવાની જરૂર જ નથી. બરાબર. ગાઉસનો નિયમ લાગુ પાડીએ તો E ડેલ્ટા એ સદિશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ છેદમાં એપ્સિલોન 0 આવું થશે. અહીંયા આપણે સૂક્ષ્મ ખંડ જ લીધો છે એટલે સંકલન કરવાની જરૂર નથી. બરાબર. સૂક્ષ્મ ખંડ જ લીધો છે તો આટલું જ આપણને કાર્ય મળશે, જે આના જેટલું, એટલે કે આટલું જ ફ્લક્સ થશે સૂક્ષ્મ ખંડનું. તો આ રીતે જ આપણે ગણી શકશું ડાયરેક્ટ. બરાબર. બે વચ્ચેનો ખૂણો કેટલો થશે તો કે 0, એટલે કે E ઇન્ટુ ડેલ્ટા એ આટલું જ લખી દઈએ, કેમ કે cos 0 ની કિંમત કેટલી થઈ જશે 1. અને સિગ્મા ક્યુ એટલે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો થશે અહીંયા, ઓકે, ઘેરાયેલો વિદ્યુતભાર તો ક્ષેત્રફળ કેટલું છે ડેલ્ટા એ જેટલું, અને પૃષ્ઠ ઘનતા કેટલી છે સિગ્મા જેટલી. તો કે એકમ ક્ષેત્રફળ હોય તો આટલો વિદ્યુતભાર, તો અહીંયા તો કેટલું ક્ષેત્રફળ છે ડેલ્ટા એ જેટલું, તો કેટલો વિદ્યુતભાર તો કે સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એ એટલો વિદ્યુતભાર ઘેરાશે. તો આ રીતે થશે, આ કિંમત કેન્સલ થઈ જશે. તો વિદ્યુત ક્ષેત્રની કિંમત કેટલી મળી આપણને સિગ્માના છેદમાં એપ્સિલોન 0 આટલી મળશે. તો બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો કે સિગ્માના છેદમાં એપ્સિલોન 0 જેટલું હોય. અને કઈ દિશામાં હોય તો કે આ રીતે સપાટીને લંબ રૂપે હશે. તો કે સદિશ સ્વરૂપે લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ, E સદિશ બરાબર સિગ્માના છેદમાં એપ્સિલોન 0 ઇન્ટુ n કેરેટ, જ્યાં n કેરેટ શું થશે સપાટીને લંબ એકમ સદિશ. બરાબર. આ રીતે સદિશ સ્વરૂપે લખી શકીએ. તો આપણને પૃષ્ઠ ઘનતા ખબર હોય કેટલો વિદ્યુતભાર સપાટી ઉપર છે એકમ ક્ષેત્રફળ દીઠ, તો આપણે સરળતાથી સુવાહકના બહારના ભાગમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એ પણ આપણે ગણી શકીએ. બરાબર. તો આ દરેક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા MCQ ની અંદર કામમાં આવી શકે. બરાબર.